હવે આગળ વધીને પહેલાં તો એ હતું કે નેગ્લિજન્સ બી હતું. એજન્ડા આપણે કહીએ કે એવું મનાય છે કે છેલ્લા 60-70 વર્ષમાં જે બાળકોને શું ભણાવવામાં આવે એના ઉપર ડાબેરી વિચારધારાઓ લોકોનું પ્રભુત્વ રહ્યું છે. જેટલી પણ આ પ્રકારની સંસ્થાઓ બની, NCERT બની, કે જેટલા બોર્ડ્સ બન્યા, કે UGC બન્યા, કે હાયર એજ્યુકેશનના કમિશન બન્યા, તો એમાં ખાસ કરીને આ પ્રકારની નેહરુવિયન અને લેફ્ટિસ્ટ સોશિયલિસ્ટ લોકોનો બહુ. અને હવે કદાચ જે જમણેરી પક્ષ આવ્યો છે, હવે એમને લાગે છે કે આપણે બસ મિસ કરી દીધી છે અને હવે આપણે ટાઈમ ફોર કરેક્શન છે. એટલે હવે જ્યારે એક લેફ્ટિસ્ટ નેરેટિવની અંદર મુસલમાનોને આ રીતે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા, હવે જ્યારે જમણેરી વિચારધારા આ આખું પોતાના હાથમાં લઈ રહી છે, ત્યારે એક મુસ્લિમ સમુદાય માટે આ કેટલી ખતરાની ઘંટી તમે જોઈ રહ્યા છો? સૌથી પહેલી વસ્તુ તો મારે તમારી વાતની સાથે સંમત થઈ રહ્યો છું કે મૂળભૂત રીતે ખતરાની ઘંટી તો ત્યારે જ વાગી ગઈ હતી જ્યારે લેફ્ટિસ્ટોના હાથમાં આ પ્રકારનો નેરેટિવ હતો. મુસલમાનો સાથે સૌથી મોટું નુકસાન તો એમને કર્યું છે. આમના હાથમાં સત્તા હમણાં આવી છે અને આ ધર્મના આધારે સત્તા ચલાવવામાં માનવાવાળા લોકો છે. તો ક્યાંક તો ધર્મની વાત થઈ રહી છે, એટલે ક્યાંક ધર્મની વાત થઈ રહી હોય તો બીજા ધર્મોની વાત પણ થશે. અને જ્યારે ધર્મોની વાત થશે ત્યારે એમાંથી સારી વસ્તુ નીકળવાની શક્યતાઓ આજે તો ભવિષ્યમાં પણ છે. લેફ્ટિસ્ટોએ તો જે નેરેટિવ ઊભો કર્યો, જેમના હાથમાં 50 વર્ષ સુધી આ શિક્ષણ વ્યવસ્થા બધું હતું, એમને મુસલમાનોના આખા ફ્રીડમ સ્ટ્રગલ લઈને એમનું એ બાજુ જે કંઈ યોગદાન છે, યોગદાનને લોકો સામે મૂકવામાં બેઈમાની કરી એટલું નહીં, છુપાડવાનો પ્રયાસ કર્યો ઘણો બધો. એમ તમે મતલબ મૌલાના અબુલ કલામ આઝાદનું જેમનો ભારતના શિક્ષણને ઊંચું લાવવામાં કેટલો મોટો રોલ છે, કેટલી મોટી ભૂમિકા છે, પણ તમે આજે પણ મૌલાના અબુલ કલામ આઝાદ વિશેની ચર્ચા કરો તો મોટાભાગના મુસલમાનોને પણ ખબર નથી હોતી કે એમને શું કામ કર્યું મુસલમાન અંદર. હું તો એક જ માણસનું નામ લઉં છું, બાકી તો કેટલાય છે એવા. તો એવું આખી ઇતિહાસ ભરેલો પડ્યો છે. 1857 વિપ્લવ લઈ લો. 1857 વિપ્લવ તો મૂળભૂત રીતે ફ્રીડમ સ્ટ્રગલ મુસલમાનો ઊભી કરેલી છે. ફ્રીડમ સ્ટ્રગલ લીડ જ મુસલમાનોએ કરી છે. ભારતના બીજા દેશ બાંધવોએ, આપણા હિન્દુ, ક્રિશ્ચન, શીખ બધા ભાઈઓ સાથ આપ્યો, એનો તો લીડ મુસલમાનોએ કરી છે. પણ આજે તમે 1857 વિપ્લવની જ્યારે કોઈ ફિલ્મ બને છે, એ ફિલ્મને પણ તમે જોશો તો તમને એવું લાગશે કે મુસલમાનો જાણે કોઈ રોલ જ નથી એના અંદર. એમ તો મૂળ જે લોકોનું ક્રાઇમ છે એ તો લેફ્ટિસ્ટો છે કે જેમને આ મુસલમાનો સાથે અન્યાય કર્યો છે એમના અંદર.